નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. અને મિત્રો, આ અઠવાડિયાની સરસ વાત ઈસવીસન 2025 પૂર્ણ કરીશું આ અઠવાડિયામાં અને ઈસવીસન 2026માં પ્રવેશ કરીશું. તો મિત્રો, આપ સૌને જે ઈસુનું નવું વર્ષ શરૂ થશે ઈસવીસન 2026 એ અંગેની આપ સૌને શુભકામના. ને આવનારું ઈસવીસન 2026નું વર્ષ આપના માટે સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લઈને આવે એવી અમારી શુભાશીષ. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આ અઠવાડિયું કેવું રહેશે? મેષ રાશિ માટે આ અઠવાડિયું ખરેખર સારું. આર્થિક પ્રગતિ થતી દેખાય છે. આર્થિક બાબતોમાં જે નાની મોટી અડચણો છે એ દૂર કરી શકશો. લોન મૂકી છે તો લોન પાસ થઈ જાય. કોઈ પાસે પૈસા ફસાયેલા છે તો એ પૈસા છૂટા થઈને તમારી પાસે પરત આવે. આ અઠવાડિયામાં છે ને નસીબ અજમાવવાનું છે. મહેનત કરવાની જ ને મહેનતની સાથે નસીબને અજમાવજો, ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં જેમના લગ્ન નથી થયા એ લોકો માટે સારા સંબંધો આવે અને જીવનસાથી મળી જાય. આ અઠવાડિયામાં બીજી એક ખાસ મહત્ત્વની બાબત બનવાની છે કે તમારી વર્ષોથી ચાલતી ભાગીદારી મજબૂત બનશે અને એનાથી સારા ફાયદા મળે. તો મિત્રો, નવા વર્ષની શરૂઆત સારી થતી દેખાય છે. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું. બહેનો માટે અઠવાડિયું સારું છે. દરેક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. તમે તમારો પ્રભાવ પાથરી શકશો, એનાથી સારો લાભ લઈ શકશો અને તમારા ગાયનેક જે પ્રોબ્લેમ કરતા હતા એમાં પણ તમને મોટી રાહત મળતી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયાની શરૂઆત ખૂબ જ સુંદર થતી દેખાય છે. ઘણા બધા દિવસથી મનમાં જે એક નાની નાની ડરની પ્રક્રિયાઓ જે વણથંભી ચાલતી હતી એમાં રૂકાવટ આવે, એ રોકાય અને તમે સારો અભ્યાસ કરી શકો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો સૌથી પહેલાં ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. મંગળની રાશિ છે આપણી, તો આપણું પેટ આપણે હંમેશા સાચવીને રાખવું જોઈએ, નહીં તો આપણી મુશ્કેલીઓ વધી શકે છે. તો અત્યારે આપણે વાયરલથી બચશું, ખાવા પીવામાં કાળજી રાખીશું તો કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય એની કાળજી રાખશો તો વાહનમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી દેખાતો. તો મિત્રો, હવે સમય થયો છે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાનું છે. જેને દેવું થઈ ગયું છે એ લોકોએ મંગલાષ્ટકનો પાઠ હનુમાન મંદિરે બેસીને કરવો જોઈએ. મીઠી વસ્તુ ખાઓ, મીઠી વસ્તુ ખવડાવો, બહુ જ સારા અને સુંદર પરિણામ તમને મળશે. મંગળવારે શક્ય હોય તો આ અઠવાડિયામાં બુંદીના લાડુનો ભોગ હનુમાનજીને ધરાવીને પ્રસાદ રૂપે ખાજો અને ખવડાવજો. મોટા ભાઈની સેવા, નાના ભાઈને મદદ કરતા રહેશો તો બહુ સુંદર પરિણામ. ડર લાગતો હોય મનમાં તો એક લાલ રૂમાલ સાથે રાખીને અઠવાડિયું પસાર કરશો તો સુંદર પરિણામ સાથે સારા પરિણામ લઈ શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે પણ આ અઠવાડિયું આમ સારું છે, પણ થોડીક તકેદારી રાખવાની જરૂરિયાત બતાવે છે. સમયને ઓળખીએ, સમયને સાથે ચાલીએ તો ચોક્કસ આપણે આપણા જીવનમાં સારા પરિણામો લઈ શકીએ છીએ. મિત્રો, આ અઠવાડિયામાં નાણાકીય બાબતો હળવી થતી દેખાય છે. સારું કામકાજ કરી શકશો, આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવી શકશો. પણ એક નાનકડી ખામી દેખાય છે આ વખતે, જે તમારા ઉપર નિર્ભર કરે છે. આ અઠવાડિયામાં રાખેલી બેદરકારી આપણી સાથે છેતરામણી થઈ શકે. તો આપણે કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખશું. દરેક કામ ચોકસાઈથી કરીશું. નાણાકીય વ્યવહાર લખીને લઈશું, લખીને આપીશું તો કોઈ વાંધો આવતો નથી. કોઈ અજાણ્યા માણસ પર આંધળો વિશ્વાસ નહીં કરતા, બસ. તો કોઈ ટેન્શન. પણ આપણે તૂટી પડીએ છીએ,
નાનકડા લાભની લાલચમાં મોટા જોખમો કરીએ છીએ ને ત્યારે આપણે ખૂબ જ પસ્તાઈએ છીએ. તો આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળાએ આ બાબતમાં ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને મારી એક સલાહ છે, મોટા આર્થિક જોખમો નહીં કરતા. ધંધામાં પણ કોઈ બહુ મોટું જોખમ નહીં, અને બીજી કોઈ પણ રીતે જ્યાં પૈસો રોકવાનો આવે, લેવાનો આપવાનો, ત્યાં થોડુંક થંભી જજો તો ચોક્કસ ફાયદો થશે. અને વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખજો, સામાન્ય બેદરકારી મોટો અકસ્માત સર્જી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. ઘરના વડીલોના આશીર્વાદ મળે, જીવનસાથીનો સહકાર મળે, બાળકો સારું કામ કરતા દેખાય. પણ કોઈ સ્થાવર મિલકત અંગેના ઝઘડામાં તમારે કૂદવાનું નથી, એમાં બોલવાનું નથી. આ અઠવાડિયા પૂરતી શાંતિ જાળવીને આગળ ચાલવાનું છે. નાનકડો વાદ વિવાદ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું છે. તમારા પોતાના આત્મવિશ્વાસની સાથે તમે વિદ્યાભ્યાસમાં આગળ વધશો તો ચોક્કસ સારો અને એક મજબૂત પરિણામ તમે લઈ શકશો, અને એ તમારા માટે આગળના સમયમાં ઉપયોગી થાય. આ અઠવાડિયામાં જે છોકરાઓ નોકરી કરે છે અને ભણે છે એ લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવાનું છે, નહીં તો નાની મોટી સમસ્યાઓ તમને સતાવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં તમારે તમારી માનસિકતાને સ્વસ્થ રાખવાની છે. મન સ્વસ્થ તો તન સ્વસ્થ. આ જે કુદરતનો નિયમ છે એની પર ભરોસો રાખજો અને માનસિકતા બગડવા નહીં દેતા. માનસિકતા બગડશે તો ઘણી બધી તકલીફો ઊભી થઈ શકે છે. પણ માનસિકતા જાળવી રાખશો તો દરેક તકલીફોમાંથી આપણે ચોક્કસ રીતે બહાર નીકળી શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ ગાયની સેવા કરવી જોઈએ, માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. જીવનસાથી સાથે વ્યવહાર સારો રાખજો. ભાભી હોય તો ભાભીની સેવા કરજો. આ અઠવાડિયામાં જે મહેમાન આવે એને સંપૂર્ણપણે સેવા આપજો અને મિષ્ટાન સાથેનું ભોજન કરાવજો. આ અઠવાડિયામાં આપણો પહેરવેશ અપ ટુ ડેટ હોવો જોઈએ. ઘરની અંદર નૃત્ય અને સંગીત બે ભેગા નહીં કરતા. અને ચોક્કસપણે કહું, કોઈ પણ વિદ્વાર્થીનું અપમાન નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો સારું છે, પણ થોડી વધુ મહેનત કરાવે. ચોક્કસ રીતે કરી લેજો. અને આપણે જાણીએ છીએ કે આપણા કરેલા કર્મનું જ ફળ મળે છે. તો આપણે જે કંઈ મહેનત કરીશું એ પ્રમાણે કુદરત આપણને વળતર પણ આપશે. આ અઠવાડિયામાં તમારા માટે આકસ્મિક ધનલાભનો યોગ બને છે. શેર સટ્ટાના કામમાં કદાચ નાનો મોટો ફાયદો આપણને મળી પણ જાય. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ ભાગીદાર સાથે મનદુખ ન થાય એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. શનિની ગતિ, શનિનો ગોચર અત્યારે જે રીતનું થઈ રહેલું છે એમાં કદાચ તમારી આવક થોડી ધીમી થાય, બંધ નથી થવાની. આ પણ ધ્યાન રાખજો. કદાચ ધીમી થાય. ભાઈ 90 કમાતા હતા તો 80 કમાઈએ, 100 કમાતા હતા તો 90 કમાઈશું, પણ બંધ નથી થવાની. તો આની પર થોડી ધીરજ રાખજો, કારણ કે એક અઠવાડિયાનો સમય હોય, બીજા અઠવાડિયામાં આ જ આવક આપણી વધી પણ શકે છે. હા, આ અઠવાડિયામાં મારી એક ખાસ સલાહ છે. ભૂતકાળમાં રોકેલા પૈસાથી તમને કોઈ શેર બજારમાં કે એમાં ફાયદો મળી જાય, પણ એ ફાયદાને અનુલક્ષીને પછી તમે એવું નહીં વિચારતા કે હું નવું રોકાણ કરું ને એમાંથી કમાઈ લો. આ લાલચ તમને મોંઘી પડી શકે છે, એ પણ ધ્યાનમાં લેજો. ભાગીદારો સાથે મન દુઃખ ટાળજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં થોડુંક મન મોટું રાખવાનું છે. સામાજિક સંબંધોને સાચવવામાં થોડી ઘણી તકલીફ પડે એવા સંજોગો દેખાય છે. આ અઠવાડિયામાં છે ને પરિવારના જે આપણા સભ્યો છે ને એની જીવનશૈલીમાં નાનકડું પરિવર્તન આવશે, અને એ પરિવર્તન બધા માટે લાભદાયક સાબિત થશે. તો પરિવર્તનથી ગભરાવું નહીં. પરિવર્તનમાં પ્રગતિ ભગવાને ગીતામાં લખ્યું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે,
પણ આ અઠવાડિયાની સારી સફળતાથી આપણામાં અહંકાર ન આવવો જોઈએ, એનું ધ્યાન રાખજો, નહીં તો અહંકાર તમને પાછા નીચે લઈ આવે. તો જે ગતિ તમે અત્યારે અભ્યાસમાં જાળવી છે એને બરકરાર રાખજો, એને આગળ વધારજો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર, કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે ગુલાબી કલર ખૂબ સારું પરિણામ આપે અને આ પરિણામમાં વધારો કરી જાય 3 નંબરનો અંક. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં બહુ સાવધાન રહેવાનું છે. પેટને લગતા રોગ, નસોને લગતા રોગ, મસલ્સને લગતા રોગ, જેને નાની મોટી કોઈ પણ બીમારી એ બીમારી વકરી શકે છે. તો આ અઠવાડિયામાં ચોકસાઈ રાખજો, તબિયતનું ધ્યાન રાખજો, ખાવા પીવામાં ધ્યાન રાખજો અને યોગ્ય સમયે આરામનું પણ ધ્યાન રાખજો. વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં તો તમને તો ઈજા થશે પણ તમારા વાહન દ્વારા બીજાને પણ ઈજા થાય અને એને કારણે આપણે કોર્ટ કચેરી સુધી જવું પડે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાયમાં માં દુર્ગાની આરાધના, નાની નાની દીકરીઓની સેવા, બેન બેટીઓની સેવા, ગળામાં એક તાંબાનો સિક્કો પહેરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં લીલા રંગનો પ્રયોગ કરશો તો ફાયદો. ફટકડીથી દાંત ઘસો, પક્ષીઓની સેવા, બકરી જેવા પ્રાણીને ખાવાનું નાખો. આવા નાનકડા ઉપાયથી આપણે આપણા જીવનમાં ઘણી બધી સરળતાઓ લાવી શકીએ છીએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર ઘણું સારું. ઘણા બધા કામમાં ધારેલી સફળતા મેળવી શકશો, નવા કામ શરૂ કરી શકશો, નવા આયોજનોથી તમને સારી આવક થઈ શકે છે. આ અઠવાડિયામાં વેપારમાં નવા સંપર્ક થાય, નવા વેપારી જોડી શકાય, નવા ગ્રાહક જોડી શકાય ને એના કારણે આપણે ચોક્કસ ફાયદો મેળવી શકીએ. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં અજાણ્યા માણસો પર ભરોસો નથી મૂકવો અને જે મીઠા બોલા છે, સમય પર તમારી સાથે આવીને મીઠી વાત કરીને તમારું કામ કરાવી જાય એવા લોકોથી સાવધાની અચૂક રાખજો. આ અઠવાડિયામાં સંતાનો પ્રગતિ કરતા દેખાય છે જે તમારા ફાયદામાં રહેશે. પણ મિત્રો મારી એક ખાસ અગત્યની સૂચના, મોટું આર્થિક જોખમ કોઈ પણ રીતે કરવું નહીં તો પૈસા ફસાવાની મોટી શક્યતાઓ દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં થોડું સંભાળીને રહેવાનું છે. ઘરના વડીલો કે બીજા સભ્યો સાથે મનદુખનો પ્રસંગ બની શકે છે. આ અઠવાડિયામાં કુટુંબીજનો તરફથી લાભની આશા નહીવત છે. તો એ આશાએ બેસી નહીં રહેતા કે કુટુંબથી મને લાભ મળે. જે બહેનો નોકરી કરે છે એ લોકોને બઢતીનો ચાન્સ બી મળે અને જે વેપાર કરે છે એ લોકોને સારો ફાયદો મળી શકે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું છે. આ અઠવાડિયાના તમારા જે ગ્રહમાન છે ને તે એમ કહે છે કે તમે થોડી હિંમત કરશો, કંઈક પરાક્રમ કરશો ને એનાથી સારી સફળતા મેળવશો. તો ચોક્કસ સાહસથી સફળતા મળે છે એ દુનિયા જાણે છે, પણ આપણે કયા સમયે સાહસ કરવું એનું જ્ઞાન ચોક્કસ રાખવું જોઈએ. અને અભ્યાસમાં જ્યારે આપણે થોડીક વધુ મહેનત કરીએ, થોડું સાહસ કરીએ તો ચોક્કસ સારી સફળતાઓ પ્રાપ્ત થાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે ને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં કર્ક રાશિવાળા માટે સામાન્ય શરદી કફની પરેશાની વધતી દેખાય છે. આ બીમારી પર પૂરતું ધ્યાન આપજો. આ બીમારી મોટું રૂપ ન લઈ એની કાળજી તમારે અવશ્ય રાખવી પડશે. આ અઠવાડિયામાં વધુ પડતા તેલ અને મરચાંવાળા ખોરાક તમારું આરોગ્ય બગાડી શકે. તે સિવાય વાહન ચલાવવામાં સંભાળ રાખજો. વાહન ચલાવો તો મન એકાગ્ર કરીને ચલાવજો જેથી કરીને નુકસાની ન આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ, મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. માતાની સેવા, માતાના આશીર્વાદ, માતા પાસે ચોખા ચાંદી લઈને સાથે રાખીએ તો ખૂબ સુંદર પરિણામ આવે. સોમવારના દિવસે શક્ય હોય તો માવામાંથી બનેલી મીઠાઈ નાના બચ્ચાઓને ખાવા માટે આપજો. ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થશે.
આ અઠવાડિયામાં આપણે આપણું ચાલચલન સારું રાખીશું અને ઘરમાં ગંગાજળનો છંટકાવ અચૂક કરીશું. તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આમ જોવા જઈએ તો આ અઠવાડિયું સારું છે. ગુરુની જે ચાલ હમણાં બદલાય એના પછી આપણને ફાયદો મળે, પણ ફાયદો કેવો? દેખાશે ફાયદો થાય છે, ધંધો ચાલે છે, પણ રોકડ રકમ આપણે ઘરે લાવવા માટે કદાચ પાછા પડીએ તો આ અઠવાડિયામાં એટલા ઓવર કોન્ફિડન્સમાં નહીં ચાલ્યા જતા કે બધું ઓકે છે. આપણે થોડુંક ધ્યાન રાખવું પડશે, નહીં તો અત્યારના ગ્રહોની ચાલ તમને મહેનત કરાવશે પણ એનું વળતર નહીં આપે. જે લોકો વેપાર કરે છે તે લોકોએ બહુ દૂરના સંપર્કથી બચવું જોઈએ. પોતાના વલમાં, પોતાની આજુબાજુના વલમાં જો તમે નોકરી ધંધો વેપાર કરશો તો ફાયદો જરૂર થશે. બહારના કામમાં એવું થશે, કામ મોટું દેખાશે, પૈસા ન આવે, પૈસા ફસાઈ જાય, કોઈ છેતરપિંડી કરીને ચાલી જાય. તો આ બધી બાબતોને આપણે બહુ જ ચોક્કસ રીતે ધ્યાનમાં રાખીને ચાલશું. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું ચોક્કસપણે કહું છું સારું, પણ આ રીતનું સારું કે ભાઈ તમને દેખાશે, આવશે કંઈ નહીં. હા, જે દેખાવાનું છે તે આપણા ધંધામાં કોઈ કમી નથી આવવાની, એ આપણા માટે એક નચિંતની વાત છે કે ભાઈ આમાં એ બાબતમાં આપણે કોઈ ચિંતા નથી કરવાની કે ઘટાડો થવાનો. પણ વધારો દેખાય અને થાય નહીં તો એ પણ આપણા માટે વિચારવા જેવી વાત હશે. તે સિવાય આ અઠવાડિયામાં ખોટી જગ્યાએ પૈસા રોકાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખજો. જે લોકો સંયુક્ત ધંધો કરે છે એ લોકોએ પરિવારજનો સાથે વાદ વિવાદ નહીં કરવો, મન મોટું રાખીને આગળ ચાલવું ખૂબ જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક નારાજગી લઈને આવ્યું છે. તમારા કામ પ્રમાણે તમને શાબાશી ન મળે, એના માટે કોઈ તમને પૂછે નહીં તો તમારું મન ખાટું થાય કે મેં આટલું બધું કર્યું ને કોઈએ મને પૂછ્યું નહીં. ખોટું નહીં લગાડતા, કારણ સંજોગો એવા છે તો એવું થાય. સમય આવશે એ કામની કદર થવાની જ છે. આ અઠવાડિયામાં છે ને બહેનોને એવું લાગશે કે પરિવારના સભ્યોનો વ્યવહાર મારી તરફ ચોક્કસ નથી, કંઈક કમી છે. એ કમી નથી પણ એ આપણા મનની વાત છે અને જે સમય ચાલી રહ્યો છે તે સંજોગોને આધારિત આવર્તન તમને અનુભવમાં આવશે. એ બધું આ અઠવાડિયા પૂરતું મન મોટું રાખીને જતું કરીને આગળ ચાલજો. પરિવારની એકતા આપણા માટે જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં સાચવવાનું છે. અભ્યાસમાંથી ધ્યાન હટાવીને તમારા અંગત મિત્રો તરફ તમે જે વળી રહ્યા છો ત્યાં અટકાવ જરૂરી છે, નહીં તો તમારા અંગત મિત્ર મોટો વિશ્વાસઘાત કરે અને તમે પછડાતા દેખાવ. તો વિદ્યાર્થીઓએ આ બાબતમાં અવશ્ય ધ્યાન રાખવું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર, કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. મિત્રો આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલજો. ખાવા પીવામાં ધ્યાન રાખજો. પિત્ત વાયુની તકલીફ તમને સતાવી શકે છે. ગેસ, એસિડિટી, અપચો, આ બધી વસ્તુઓનો સામનો કદાચ તમારે આ અઠવાડિયામાં કરવો પડે. તમને ખાવા પીવામાં સાવધાની રાખશું તો વાંધો નહીં આવે. મન શાંત રાખશું તો આપની માનસિકતા નહીં બગડે. ખોટો ઉદ્વેગ ન કરીએ તો આપને કોઈ ટેન્શન આવતું નથી. વાહન ચલાવવામાં શાંત મને અને એક ચિત્તે વાહન ચલાવવાથી કોઈ નુકસાન નથી થતું. આ બધી જ બાબતો પર આપણે ધ્યાન આપવાનું છે અને એને આપણા જીવનમાં જોડીને ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યને જલ ચડાવવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ આ વસ્તુ દાન કરવી જોઈએ. વાંદરાને ખાવાનું ખવડાવો, કાળી કીડીને ખાવાનું ખવડાવો. બંને સૂર્યના જાનવર છે અને આ જાનવરોની સેવા કરવાથી આપણો સૂર્ય પ્રબળ થાય છે. ઘરમાં ગંગાજળ રાખવું, ગંગાજળ છાંટવું અને આ અઠવાડિયા પૂરતું રસોઈ પૂરી થાય તો 2 છાંટા દૂધના મારીને ગેસ બંધ કરજો. બહુ જ સુંદર પરિણામ પ્રાપ્ત થશે. અને મિત્રો ગોળ પાપડી, લાડુ એવું કંઈક બનાવો તો ચોક્કસ નાના બચ્ચાઓને જરૂરથી વહેંચજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ.
કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે. થોડીક જવાબદારી વધતી દેખાય છે, કાર્યભાર વધતો દેખાય છે, કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે, પણ આપણે સાવધાનીપૂર્વક આગળ ચાલવું ખૂબ જરૂરી પણ દેખાય છે. 5/12થી જે ગુરુનું ગોચર થયું એ તમારા કાર્યમાં અવરોધ લાવવા માટે પૂરતું છે, તો આની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીઓ વધશે. આ અઠવાડિયામાં છે ને તમારો કોઈ હેતુ છે, જરૂરી છે, કામનું છે, અગત્યનું એવી મુસાફરી પર ધ્યાન આપજો, નહીં તો કારણ વગરની મુસાફરી થશે, પૈસા ખર્ચાશે અને સમયનો બગાડ થશે. આ અઠવાડિયામાં વ્યવસાયમાં પૈસા પરત આવવામાં વિલંબ થતો દેખાય છે, તો ત્યાં તમારી ધીરજની કસોટી થશે. હા, આ અઠવાડિયામાં આવનારા સમયમાં લાંબા ગાળાનું આયોજન તમે આર્થિક રીતે કરીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. જમીન, મકાન, વાહનને લગતા કાર્યોમાં થોડું ધ્યાન આપશો તો ભવિષ્યમાં આ કામોથી આપણે ફાયદો લઈ શકશો. અને મિત્રો, આ અઠવાડિયામાં છે ને બહુ પેલા લાગણીવાળા સંબંધોમાં ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલી સર્જાઈ શકે છે. બરાબર, તો આ બાબત પર પૂરતું ધ્યાન આપજો. અને સૌથી મહત્ત્વની એક વાત કહું કન્યા રાશિવાળા માટે, માતા પિતાની તબિયતનું ધ્યાન રાખજો, નહીં તો ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ અઠવાડિયાના છેલ્લા 2 દિવસ વેપાર ધંધામાં થોડી પ્રગતિ દેખાશે અને નવા આર્થિક બંધનો એમાં તમે જોડાતા દેખાશો. તો આ બધી બાબતો સુવ્યવસ્થિત થઈ રહેલી છે, પણ આપણે થોડી કાળજી રાખશું તો જે નાની મોટી કમી છે એમાંથી આપણે બચી શકીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં પરિવાર પ્રત્યેની ફરજ બહુ જ ઈમાનદારીથી નિભાવવાની છે, નહીં તો તમે ટીકાને પાત્ર બની જશો. આ અઠવાડિયામાં મહેનત કરશો તો આગળ વધાશે. જે કંઈ પડકાર સામે આવે છે એને હિંમતથી એનો સામનો કરીને એમાંથી આગળ ચાલશો તો ચોક્કસ તમે સફળતાપૂર્વક આગળ નીકળી જશો. બહેનોએ આ અઠવાડિયામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બહેનોએ પોતાની વાણીનો સંયમ ગુમાવવાનો નથી, નહીં તો મુશ્કેલી સર્જાય. તો આ બાબતો પર પૂરતું ધ્યાન આપજો, સફળતા જરૂર મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવાની જરૂર જણાય છે. થોડુંક ધ્યાન આપીને આગળ ચાલશો તો ઘણા સારા પરિણામ તમે લઈ શકશો. આ અઠવાડિયામાં અભ્યાસમાં પૂરતું ધ્યાન આપજો, ધીરજ રાખીને આગળ વધવાના પ્રયત્ન ચોક્કસ તમને સફળતા તરફ લઈ જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કન્યા રાશિવાળાએ ખૂબ ધ્યાન આપવાનું છે. પિત્ત, વાયુ, કફ આ પ્રકૃતિઓ વધતી દેખાય છે ને એના કારણે અનેક રોગોનો સામનો કદાચ આપણે કરવો પડે. અને જે લોકો પહેલેથી રોગોથી પીડિત છે એ લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જોઈએ. શસ્ત્રક્રિયાના યોગ ન બને એટલી કાળજી રાખજો, નહીં તો નાની મોટી શસ્ત્રક્રિયા સંભવ છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, પક્ષીની સેવા કરવી જોઈએ, લોખંડની એક લાલ ગોળી પાસે રાખીને આ અઠવાડિયું પસાર કરશો તો ફાયદો થશે. મશરૂમનું દાન કરાય, લીલા મગ, ફળફળાદી શાકભાજી આવી વસ્તુ દાન કરી શકાય. આ અઠવાડિયામાં કોઈ દોરા, ધાગા, તાવીજ શરીર પર બાંધવા નહીં. આ અઠવાડિયામાં છે ને માટીનું એક નાનું કોડિયું લે, એમાં 8-10 મશરૂમ ભરીને દાન કરી દેજો બુધવારના દિવસ. એનાથી પણ તમને સુંદર પરિણામ પ્રાપ્ત થાય. અને ગાયની સેવા અચૂક કરજો. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું?
પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિ વડાએ આ અઠવાડિયું થોડુંક સંભાળીને વિતાવવાનું છે. આ અઠવાડિયામાં કદાચ આપણી મહેનત ડબલ થઈ જાય. આપણે જે પુરુષાર્થ કરીએ છીએ એ પુરુષાર્થ ડબલ કરવો પડે ત્યારે જઈને આપણે કંઈક સારું પરિણામ મેળવી શકીએ. આ આખું વરસ શનિ તમારાથી 6ઠી રાશિમાં ચાલે છે. શનિ મીનમાં છે અને તમારાથી 6ઠી રાશિમાં શનિ બિરાજમાન છે તો ચોક્કસ તમને થોડોક શ્રમ આપશે, થોડીક બીમારી આપવાની શક્યતાઓ પણ મોટી છે. આ અઠવાડિયામાં વેપારમાં કંઈક સાહસ કરવાનું મન થશે. નાનું મોટું સાહસ તો તમે કરવાના છો ચોક્કસ. ખરા દિલથી અને મનથી શનિને અને તમારા ઈષ્ટને સામે રાખીને માંગજો કે મને સફળતા આપો, ચોક્કસ આપશે. આ અઠવાડિયામાં ભાઈઓ વચ્ચેના સંબંધોમાં મજબૂતી આવે અને આ અઠવાડિયામાં કદાચ વિદેશ જવાનું આયોજન તમે કરી શકો છો. આ અઠવાડિયામાં કોઈ પણ પૈસા રોકવાની વાત છે એમાં ખૂબ સાવધાની રાખજો. સમજી વિચારીને યોગ્ય માણસ સાથે તમે આગળ ચાલશો તો બચીને રહેવાશે. અજાણ્યા માણસ પર કરેલો ભરોસો તમને નુકસાન આપી શકે તો આની સાવધાની તમારે અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સામાન્ય છે, કોઈ ઊંચ નીચ દેખાતી નથી, પણ જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. નાણાકીય વ્યવહાર લખીને કરશો તો બહુ વાંધો નહીં આવે અને થોડી વધુ મહેનત વધુ સારી સફળતા અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડું ધ્યાન આપીને ચાલવાનું છે. આ જે નવી એક્ઝામો હમણાં શરૂ થશે એની આગળની એક્ઝામમાં આપણે કોઈ ટેસ્ટ લેવાયો, કોઈ એક્ઝામ લેવાય એમાં આપણે થોડા નબળા જાહેર થયા છે તો આ બાબત પર ધ્યાન આપજો. થોડી વધુ મહેનત વધુ સારી સફળતા અપાવી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે સફેદ કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ ચામડીને લગતા રોગથી સાવધાની રાખજો. બ્લડ પ્રેશર, હાર્ટને લગતા રોગ, પેટને લગતી સામાન્ય તકલીફો, આ બધી વસ્તુઓ પર પૂરતું ધ્યાન આપજો. નહીં તો આ નાની તકલીફો તમને વધુ પરેશાની આપી જાય. અને જે લોકોને માથાને લગતી અને આંખને લગતી બીમારી છે એ લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં માં લક્ષ્મીની આરાધના, ગાયની સેવા, જીવનસાથીનું સન્માન, જીવનસાથીની સેવા, આ બધી જ વસ્તુ ઉપાય પેટે આપણે જીવનમાં જોડવી જોઈએ. વહેતા પાણીમાં થોડુંક દૂધ, ચોખા, ચાંદી આવી વસ્તુ આપણે વહાવી શકીએ છીએ. આ અઠવાડિયામાં છે ને તમારા ઘરની છત એ સ્વચ્છ રાખજો. એનાથી પણ આપણા શુક્ર પર બહુ મોટી અસર આવે છે. હવે તો ઉત્તરાયણ આવી જ રહેલી છે તો આ અઠવાડિયામાં જ છત સાફ કરી નાખો. પીચની કોટલી જો સાચવી રાખી હોય તેમાં કાળો સંચર ભરીને જમીનમાં દબાવવી જોઈએ. અને વસ્ત્રો પર વિશેષ ધ્યાન આપજો. એક સફેદ રૂમાલ સાથે રાખીને અઠવાડિયું પસાર કરશો તો ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે પણ તમારે પોતાની પ્રગતિ માટે ધ્યાન આપવું પડે. આ અઠવાડિયામાં રાખેલી બેદરકારી આપણને પાછા પાડે પણ જો સાવધાની રાખીને ચાલશું
તો એટલા આગળ પણ જઈ શકશું. આ અઠવાડિયામાં આર્થિક અને કૌટુંબિક આ બે તકલીફો આપણી કદાચ વધી શકે છે, તો અહીંયા સાવધાની રાખશું, એની પર પૂરતી નજર રાખીને આગળ વધશું તો વાંધો નહીં આવે. આરોગ્ય અંગેની બેદરકારી આ અઠવાડિયામાં બિલકુલ પણ રાખવાની નથી. આ અઠવાડિયામાં છે ને વૃશ્ચિક રાશિ માટે એક અલગ પ્રકારની ઘટના ઘટતી દેખાય છે. હું જણાવી દઉં છું, એમાં તમારે સામેલ થવું નહીં થવું તમારી પોતાની મરજી છે. આ અઠવાડિયામાં છે ને ભૌતિક સુખ વધારવા માટે તમારા મનમાં એક ઘેલછા ઊભી થાય ને એના માટે તમે કોઈ પણ કાર્ય કરો, પણ મિત્રો એવું કોઈ કાર્ય નહીં કરતા જેનાથી તમારી શાખને ધબ્બો લાગે, પૈસા વેડફવા પડે અથવા કોઈ કાનૂની સજા ભોગવવી પડે. તો આટલી નાની સરખી વાત ધ્યાનમાં રાખીને ચાલશો તો કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક મૌન જાળવવાની સલાહવાળું છે. આ અઠવાડિયામાં છે ને તમારા સારા સંબંધોમાં તોડફોડ થતી દેખાય છે, તો આ ન થાય એની કાળજી રાખજો. તબિયતનું ધ્યાન રાખજો, ખાવા પીવામાં ધ્યાન રાખજો, પેટની ગરબડ ન થાય એની કાળજી રાખશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં વધુ પડતા વિશ્વાસથી બચવાનું છે. અભ્યાસમાં આપણે બહુ વિશ્વાસથી આગળ ચાલીએ ને એ જ વિષયો આપણને પાછા પાડી દે એવું ન બને, એની ખાસ કાળજી રાખજો. એટલે ભણવામાં ધ્યાન આપજો. જે વિષય તમારો પાક્કો છે, સહેલો લાગે એની પર પણ અભ્યાસ કરજો, જેથી કરીને પરીક્ષા વખતે કે કોઈ પણ ટેસ્ટ આપતી વખતે આપણે પાછા ન પડીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે મરૂન કલર ફાયદાકારક છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં મેં કીધું તેમ ખાવા પીવામાં ખાસ ધ્યાન આપજો, નહીં તો આ અઠવાડિયામાં ડાક્ટર તમને સલાહ આપી દેશે કે ભાઈ એક ઓપરેશન કરી નાખીએ અને તમારા પેટને સારું કરી દઈએ. તો આ નોબત ન આવે એની કાળજી રાખવા માટે આપણે ખાવા પીવામાં ધ્યાન આપીશું અને આપણી દિનચર્યા સરસ સ્ટેબલ કરીને આગળ જીવનને વધારશું તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીની આરાધના કરવી જોઈએ. મંગળવારે હનુમાનજીને સિંદૂરનો ચોલો ચમેલીના તેલમાં ચડાવો. રેવડી, પતાશા આવી વસ્તુ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવાથી પણ મંગળ શાંત થાય. સવારના નાસ્તામાં થોડોક મીઠી વસ્તુ ખાવાની રાખજો, દૂધ પીવાનું રાખજો. અને જેના મંગળમાં વધુ પરેશાની છે એ લોકોએ રોજ સવારે મધ ચાટીને દિવસની શરૂઆત કરવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. તો મિત્રો ધનરાશિવાળા માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો થોડું સ્થિર છે, પણ જો આપણે થોડુંક ધ્યાન આપીશું તો એનાથી સારો ફાયદો લઈ શકશું, થતા નુકસાનને આપણે અટકાવી શકશું. આ અઠવાડિયામાં છે ને તમારે તમારી કાર્યકુશળતા ચોક્કસ રીતે વાપરવી પડશે અને એ વાપરશો તો જ તમે આ અઠવાડિયાના કામોમાં આગળ વધી શકશો. જે લોકો આર્ટને લગતી લાઇનમાં જોડાયેલા છે એ લોકો પોતાનો આર્ટ દુનિયા સામે લાવી શકશે. 5/12/2025થી ગુરુનું જે ભ્રમણ થયું, વક્રી થયું, એ તમારા 7મા સ્થાનમાં આવે છે. તો આ સમયમાં જે ફળ મળવાનું તે મિશ્ર, મેં કીધું તેવું મળશે, અટકશે. તમે તકેદારી રાખશો તો સારું, તકેદારી ન રાખો તો ખરાબ. તો આ જે સમય છે ને એને આપણે બહુ ચોક્કસ રીતે વિતાવવો જોઈએ. આ અઠવાડિયામાં આવક વધારવા માટેના તમે જે પ્રયત્ન કરશો ને એમાં તમે નિષ્ફળ જશો. તો અહીંયા આપણે ધીરજ ગુમાવવાની નથી, પ્રયત્ન ચાલુ રાખવાના જ. આ અઠવાડિયામાં કોઈ નવો ભાગીદાર રાખતા પહેલાં વિચાર કરજો, એની પરિસ્થિતિનો તાગ મેળવીને પછી આગળ વધજો. આ અઠવાડિયામાં છે ને બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેજો અને તમારા સંતાનો પરનો જે પ્રભાવ છે એ જાળવી રાખો. એ ઢીલો થતો દેખાય છે ને એનાથી સંતાન તમારા હાથમાંથી દૂર થતા જાય છે, તો આની પર ધ્યાન અવશ્ય રાખજો. આ સમયમાં તમારે તમારા પરિવારની આર્થિક સમસ્યા પર ધ્યાન આપવાનું છે, નહીં તો આ આર્થિક સમસ્યાઓ વધતી દેખાશે. તો આ બાબતે કાળજી અવશ્ય રાખજો.
તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે, નહીં તો તમારી કામ કરવાની જે તાકાત છે ને એ ક્ષીણ થતી દેખાય છે, એમાં ઘટાડો આવે, તમે એટલું કામ ન કરી શકો જેટલી જરૂરિયાત છે. હા, જે લોકો વ્યવહારિક બુદ્ધિનો ઉપયોગ કરીને ચાલશે એ લોકો આ કામને પહોંચી વળશે. આ અઠવાડિયામાં સંતાનો સાથે મતભેદ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે નોકરી કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવાનું છે, નહીં તો એ લોકોની મુશ્કેલી વધે. તો આ બાબતે કાળજી રાખજો, નહીં તો નજીકના ભવિષ્યમાં આપણે પાછા પડતા હોઈએ ને એવો અનુભવ થાય. તો થોડી કમર કસીને લાગી જાઓ, ચોક્કસ સફળતા મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ ને તો આ અઠવાડિયું થાકેલાનો અનુભવ અને કંટાળાથી આપણને એમ જીવનમાં ઘણી બધી બાબતોમાં અઘરું લાગે. ચોક્કસ આવો સમય પણ આવે. કામ કર્યા વગર પણ થાક લાગે, માનસિક થાક લાગે, ચિંતાઓથી શરીર થાકે. તો આ બધી બાબતો આ અઠવાડિયામાં આપણે ભોગવવાની. તો અહીંયા ચોક્કસ ધ્યાન આપજો, સરળતાથી આગળ વધવાના પ્રયત્ન કરવાના છે, કોઈ જગ્યાએ ઉતાવળ કરવાની નથી. આરોગ્યની બાબતમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ આ અઠવાડિયામાં આપણે કરશું નહીં. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા લોકો તો પેલી માનસિકતાને માંદગી સમજીને બેસી જવાના છે, તો અહીંયા પણ સાવધાની રાખજો. શનિ ચોથે ચાલે જ છે એટલે આપણે એની અસર પણ આવશે. તો આરોગ્યની બાબતમાં બધી બાબતમાં ધ્યાન રાખજો. મસલ્સના દુખાવા વધે નહીં, જ્ઞાનતંતુઓની તકલીફ વધે નહીં, એની કાળજી પણ તમારે રાખવાની છે. વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખવી. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી. ચણાની દાળ, કેસર, હળદર, પીળું વસ્ત્ર આવી વસ્તુઓ દાન કરી શકાય. આપણા ઘરના વડીલોની, જીવનમાં આપણી સાથે જોડાનારા વડીલોની સેવા ચોક્કસ આપણા ગુરુને પ્રબળતા આપે છે. ગંગા સ્નાન કરવું, ગંગાજળ પીવું ચોક્કસ સારા પરિણામ દેખાય. ધાર્મિક સ્થળોની યાત્રા કરવી અને બીજાને જવામાં મદદ કરવી, આ પણ એક બહુ સુંદર અને સરસ ઉપાય છે જે તમને જીવનમાં ઉપયોગી સાબિત થાય. આપણે ઘણીવાર જોઈએ ને, ઘણા લોકો આખોને આખો સંઘ યાત્રાએ લઈ જાય, કોઈ મંડળ લઈ જાય, કોઈ જાતિ જ્ઞાતિ, આ બધા જે એ થાય છે એ બહુ ચોક્કસ વસ્તુ છે. તમે બીજાને દેવ દર્શન કરાવો છો તો એનું ફળ તમને કુદરત આપે જ છે. કોઈનું એઠું નહીં ખાતા અને પીપળાના ઝાડની સેવા આ અઠવાડિયામાં અચૂક કરજો. અને વિષ્ણુની આરાધના. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડીક કમર કસવાની છે, વધુ મહેનત કરવાની છે. થોડીક વધુ મહેનત મોટો ફાયદો અપાવી જશે. સારા આર્થિક ફાયદાઓ મળતા દેખાય છે. જીવનમાં ઘણી બધી બાબતો આપણે આપણી રીતથી આગળ વધારી શકીશું. વેપારના કાર્યોમાં સારી પ્રગતિ આવતી દેખાય છે. સારા આવકના રસ્તાઓ આપણે ખોલી શકીશું. આ અઠવાડિયામાં જે લોકોનો વિદેશ સાથે વેપાર છે એ વેપાર વધતો દેખાય છે. આ અઠવાડિયામાં છે ને ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં લેતા. ઉતાવળમાં કરેલો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પણ આ અઠવાડિયામાં તમારા માટે પણ ગ્રહોની માયાજાળ થોડી અલગ છે. તો ગ્રહોની માયાજાળમાં માનવીય જે લિમિટેશન્સ છે એને ઓળંગતા નહીં તો મુશ્કેલી વધે. ઘણી વખત આપણને એવું લાગે કે બધું સમય સારા સમયમાં એક નાનકડી વાત એવી આવે જે આપણે સંભાળી લેવી પડે, નહીં તો મુશ્કેલીમાં ઉતરી જવાય. તો આ બાબતમાં પૂરતું ધ્યાન આપશો, ચોક્કસ ફાયદો છે. મકર રાશિવાળા માટે અત્યારે ચોક્કસ રીતે એક એવી દિશા ખુલતી દેખાય છે જ્યાં પુરુષાર્થનું જે ફળ છે ને એ બહુ સરસ મળવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. સારા ધાર્મિક કાર્ય કરી શકો,
કોઈ નાની મોટી યાત્રા કરી શકો છો. સ્થાવર મિલકતને લગતા પ્રશ્નોમાં સારી એવી પ્રગતિ આપણે કરી શકીએ. કેટલીક ગેરસમજ આપણે ટાળીને ચાલશું તો ચોક્કસ ખૂબ સારા પરિણામ આપણે મેળવી શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. નહીં તો આરોગ્ય તમારા અભ્યાસમાં વિલન બનીને ઊભો રહે. ચોક્કસ રીતે આરોગ્ય આ વખતે વિલન બને એવી સંભાવનાઓ મોટી છે. તો આ અઠવાડિયામાં ખાવું પીવું, વાહન ચલાવવું, બધી બાબતોમાં ધ્યાન રાખજો. શરીરમાં કોઈ નાની મોટી તકલીફ હોય તો ડાક્ટરી સલાહ અવશ્ય લેજો, નહીં તો મુશ્કેલી વધે. મકર રાશિ માટે આ વખતે બદામી કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લઈ આવે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ભગવાન શનિની આરાધના, શનિ મંદિર જઈ ભગવાનને સરસોના તેલથી સ્નાન કરાવવું જોઈએ. અડદ, જવ, તલ, કાળું વસ્ત્ર ભગવાનને અર્પણ કરો. કોઈ અપંગ વ્યક્તિની સેવા કરો, કોઈ અંધ વ્યક્તિની સેવા કરો. બોરનું ઝાડ હોય ને તો બોરડીના ઝાડમાં જળ પાસે દૂધ ચડાવજો, એનાથી બહુ સરસ ફાયદો મળશે. બદામ, નારિયેલ આવી વસ્તુ ઓવારીને વહેતા જલમાં વહાવજો, એનાથી ચોક્કસ શનિ સારા થશે. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોને ખાવાનું આપો. અને મિત્રો શનિ એટલે એક મહેનતનું કામ કરવાવાળો માણસ, તો મજૂરની સેવા કરો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે. જો ધ્યાન આપીને ચાલશો તો સારી આવક મેળવી શકશો, આવકના નવા રસ્તા શોધી શકશો. પણ આ અઠવાડિયામાં છે ને શનિ અને રાહુ આ બંનેનું જે ગોચર છે એ તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે. તો આ અઠવાડિયામાં થોડી ચોકસાઈ રાખજો. આવક આવે પણ વપરાઈ જાય, આવક આવે પણ આડા રસ્તે ચાલી જાય. તો આ બધી વ્યવસ્થાઓ આપણે ચોક્કસ રીતે કરીશું તો આપણે આનો લાભ ચોક્કસ રીતે લઈ શકશું. પણ આમાં ગ્રહોની માયાજાળ તમને ગૂંચવે, કંઈક ખોટું કરવા માટેની પ્રેરણા પણ આપે ને તમે કરી નાખો તો ઉલટા પડો. તો આ બાબતમાં ચોકસાઈ રાખીને ચાલશો તો આ અઠવાડિયામાં સારા લાભ અવશ્ય મળે. આ અઠવાડિયામાં કોઈની પાસેથી પણ આપણે કોઈ ઉધાર માલ લેવાથી બચવું જોઈએ, ઉધાર આપવામાં પણ આપણે બચવું જોઈએ. આ કર્મ જો થઈ જાય ને તો એની ચિંતાઓ આપણા આરોગ્યને બગાડે ને એ આરોગ્ય આપણે પાછા પાડે. તો કુંભ રાશિવાળાએ આ અઠવાડિયું ખૂબ સંભાળીને કાઢવાનું છે. નાનકડી ભૂલ તમને મોટી મુસીબતમાં સપડાવી શકે છે. અને સંબંધોની બાબતમાં કહું તો ખાસ ધ્યાન રાખજો. ખોટી જીદ તમારા સંબંધોમાં તિરાડ ઊભી કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ દાંપત્ય જીવનમાં ઘણા બધા મનદુખના પ્રસંગ બનતા દેખાય છે. નોકરી કરતી બહેનો માટે મનદુખના પ્રસંગોથી નોકરી છોડવી પડે, બદલવી પડે એવા સંજોગો ચોક્કસ દેખાય છે. અને જે બહેનો નાનો મોટો વેપાર કરે છે એ લોકો પોતાની આર્થિક બાબતને ખૂબ સંભાળીને રાખવી જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના અભ્યાસના ધ્યેયને વળગી રહેવાનું છે. ત્યાંથી ચસકવાનું નથી, હટવાનું નથી. તો તમે અભ્યાસમાં આગળ વધી શકશો. તો એકાગ્ર મને અને એક ચોક્કસ નિર્ણયની સાથે તમે અભ્યાસમાં આગળ વધશો ને તો ચોક્કસ સારો ફાયદો મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે વાયરલ ઇન્ફેક્શનથી બચીને ચાલવાનું જ. ખાવા પીવામાં સાવધાની રાખવાની છે. ડાયાબિટીસ છે, પ્રેશર છે, તો આવા લોકોએ થોડુંક સાવધાનીપૂર્વક આગળ ચાલવું જરૂરી દેખાય છે. કેતુ આ અઠવાડિયામાં તમારી પર બહુ મોટી અસર કરી જાય છે. 7મા સ્થાનનું કેતુનું ગોચર ચોક્કસ તમને ગુપ્ત રોગમાં પીડા આપે અથવા તો યુરિનલ જે તમારી મશીનરી છે શરીરમાં એની પર એનું અસર ચોક્કસ રીતે આવે. કોઈને ડાયાબિટીસ આવી શકે છે, કોઈને પેશાબમાં પથરી આવી શકે છે. આવા બધા રોગો તમને ચોક્કસ આ અઠવાડિયામાં સતાવી શકે છે.
તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં શનિની આરાધના, ભગવાન શનિનું સરસવના તેલથી સ્નાન, ભગવાનની સામે કોપરાની વાટીમાં કાળા સફેદ તલ ભરીને દાન કરી શકો છો. સરસવના તેલનું દાન કરી શકાય, માછલીને કાળા અડદ ખવડાવી શકાય, કાળી ગાયની સેવા કરી શકાય, બદામ નારિયેળ ઓવારીને નદીમાં વહેતું કરી શકાય, અને જે લોકોના નજીકમાં ભૈરવ મંદિર હોય ત્યાં દારૂનું દાન કરી શકાય. તે સિવાય મિત્રો અંધની સેવા, અપંગની સેવા, કોઈ ગરીબ મજૂરની સેવા, ચોક્કસ આ બધું કંઈ નહીં કરી શકો ને તો આ અઠવાડિયામાં કોઈ ગરીબ મજૂરને દૂધ જરૂરથી પીવડાવી દેજો, ચોક્કસ તમને ઘણો સારો ફાયદો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું પણ છે અને થોડુંક ધ્યાન રાખીને ચાલવાનું પણ છે. નોકરી વેપારની બાબતમાં કામકાજ મળે, કામકાજ કરી શકીએ, પૈસા આવે વાપરી શકીએ, પણ આ અઠવાડિયામાં આપણી જિંદગીનો સૌથી મહત્ત્વનો જે સંબંધ છે ત્યાં નાની મોટી તકલીફ આવતી દેખાય છે, અને આ સંબંધ છે માતાના સંબંધમાં કંઈક નાની મોટી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. ત્યાં કંઈક મનદુખના કારણે તમારે વેઠવું પડે, તો આ ન થાય એની કાળજી પહેલેથી રાખીને ચાલજો, બહુ સ્પષ્ટ કહું છું. તે સિવાય આ અઠવાડિયામાં ઘરના વડીલોની તબિયતની કાળજી પણ તમારે રાખવી પડશે. ધંધાકીય બાબતોમાં પૈસાની લેતી દેતી ચોક્કસ રીતે ધ્યાન રાખીને કરવી પડશે. આ અઠવાડિયામાં છે ને કોઈ લાલચ મળે અને આપણે એ બાબતમાં આંખ બંધ કરીને પૈસા વાપરીએ તો પણ આપણે નુકસાની ભોગવવી પડે. તો આ બધી બાબતોને મીન રાશિવાળાએ ખૂબ સાવધાનીપૂર્વક મગજમાં રાખીને આ અઠવાડિયું વિતાવવાનું છે. આયોજન ચોક્કસ કરજો, પછી એની પર અમલ કરશો તો કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડોક અલગ માહોલ બનતો દેખાય છે. બહેનો ઘણી બધી બાબતોમાં કોમ્પ્રોમાઇઝ માટે તૈયાર હતી, પણ આ અઠવાડિયામાં કોઈક એવી ઘટના ઘટે કે તમે બધું સાઈડ પર કરી ને તમે જીદ પર ચડો ને આ જીદ તમને લઈને ડૂબે. આ અઠવાડિયામાં તમારા જીવનમાં સારા સંબંધોમાં તોડફોડ થતી દેખાય છે, તો અહીંયા ખૂબ સાવધાની રાખજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધતી દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ પણ આ અઠવાડિયામાં સંભાળવાનું છે. ઘણા બધા સંકટોનો સામનો કરવો પડે, તૈયારી કરવાની છે તો ઘરે કોઈ મહેમાન આવી જાય, અચાનક કંઈક માંદું પડી જાય, કોઈ આપની તબિયત પર અસર કરી જાય, તો આ બધી બાબતો આ અઠવાડિયામાં સંભાળતા તમારે તમારા અભ્યાસમાં આગળ વધવાનું છે, તો આની તકેદારી ચોક્કસ રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો પિત્ત વાયુની તકલીફવાળાએ પહેલેથી સાચવવું. આ અઠવાડિયામાં જે લોકોને ઘૂંટણના દુખાવા છે ને એ દુખાવા વધી શકે, જેના માટે તમારે આરામ કરવો પડે. જે લોકોને પહેલેથી દમ છે, શ્વાસ સંબંધી સમસ્યાઓ તમને સતાવી રહી, એ લોકોએ પણ ખૂબ સાવધાની રાખીને ચાલવું પડે. આ અઠવાડિયામાં છે ને થોડી હડમારી પડશે, દોડધામ કરવી પડશે ને એને કારણે જે ખાવા પીવામાં આપણી બેદરકારી વધશે ને એને કારણે આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ વધતું દેખાય છે. અહીંયા સાવધાની અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, શનિની આરાધના કરવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને ચણાની દાળ, કેસર, હળદર આવી વસ્તુ દાન કરો. કેસરનું તિલક, હળદરનું તિલક અવશ્ય કરો. શનિના સાનિધ્યમાં રહેવાનો પ્રયત્ન કરો. શનિ ચાલીસા વાંચો. કોઈ અપંગ વ્યક્તિને મદદ કરો, કોઈ અંધ વ્યક્તિને મદદ કરો, મજૂર જેવા માણસને થોડીક સહાય કરો. અને ચોક્કસપણે લક્ષ્મીનારાયણની આરાધના જો આપણે કરીએ તો બહુ સરસ ફળ મળે, અને ઘરના માતા પિતા અને ઘરના વડીલોની સેવા આપણા માટે ફરજમાં આવે છે.
પણ એને ઉપાય તરીકે કરશું ને તોય સારો ફાયદો જરૂર મળે. તો મિત્રો, આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.